बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अत्र उपस्थित मुख्य मेहमान श्री मोहम्मद बिलाल शेख साहेब, मोटी कुरेश एज्युकेशन सोसायटीना प्रमुख श्री असलमभाई साहेब तथा अन्य होद्देदारश्रीओ, मंच पर विराजमान तमाम महानुभावों, ओरिएंटल हायर सेकंडरी स्कूलना आचार्य श्री हारून सर, ओरिएंटल प्राथमिक शाळाना आचार्यबेन श्रीमती शीमाबेन, शिक्षक मित्रों तथा वहाला विद्यार्थी मित्रों, अस्सलामु अलैकुम। मणनी डाळे लागણીનું પુષ્પ સરસ ખીલી બેઠું છે, મણની डाळे लागણીનું પુષ્પ સરસ ખીલી બેઠું છે ને આપણા દેશની આઝાદીને 77મું વર્ષ બેઠું છે ને આપણા દેશની આઝાદીને 77મું વર્ષ બેઠું છે। चंदन की खुशबू चौखट पर बिछाते हैं, चंदन की खुशबू चौखट पर बिछाते हैं, आपके आगमन की खुशी पे दीप जलाते हैं, आपके आगमन की खुशी पे दीप जलाते हैं। स्वागत हो आप सबका जो हमारे आंगन पधारे, स्वागत हो आप सबका जो हमारे आंगन पधारे। आओ साथ मिलकर आज का स्वतंत्रता का पर्व मनाते हैं, आओ साथ मिलकर आज का पर्व मनाते हैं। 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણો દેશ આઝાદ થયો। ત્યારથી આપણે 15મી ઓગસ્ટના દિવસે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી રહ્યા છીએ। તો આ પવિત્ર અવસર પર આપણે સૌ અહીંયા 77મા સ્વતંત્ર દિવસની પર્વની ઉજવણી કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છીએ। આ ભવ્ય દિવસે હું હુમેરા મંસૂરી ઓરિએન્ટલ સારા પરિવાર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજનો દિવસ એ આપણા માટે ખાસ દિવસ છે। આજે આપણે અહીંયા એક ગર્વની લાગણી સાથે બધા ઉપસ્થિત થયા છીએ એ જાણીને કે એવા દેશમાં રહેવા માટે આપણે સૌ ભાગ્યશાળી છીએ કે જ્યાં લોકશાહી અને સ્વતંત્રતા બંને પ્રવર્તે છે, જોવા મળે છે। આજનો ઉદ્દેશ ખાલી ધ્વજ ફરકાવો અને રજા માણવાનો નથી હોતો આજના દિવસનો, પરંતુ આપણા પૂર્વજોએ, ક્રાંતિવીરોએ, વીર શહીદોએ આપેલા બલિદાનો, એના વારસાને જાળવી રાખવાની જવાબદારીની પણ આપણને અહીંયા ભાન અપાવે છે। આજના દિવસનું આપણા માટે ખાસ મહત્વ છે। ફક્ત આજના દિવસે જ એમને યાદ કરવાનું નથી હોતું, આપણે હંમેશા હર પળ એમને યાદ કરવા રહેવા જોઈએ કે જેના કારણે આપણે શાંતિથી અહીંયા રહી શકીએ છીએ અને ભાગ્યશાળી છે કે આપણા દેશમાં રહેવા માટે। તો એમના માટે મહાત્મા ગાંધી છે, જવાહરલાલ નહેરુ છે, ટીપુ સુલતાનથી માંડીને ખાન અબ્દુલ ગફ્ફાર ખાન છે, અશફાકુલ્લા ખાન, મૌલાના અબુલ કલામ આઝાદ, ઘણા બધા એવા અનેક असंख्य एवा स्वातंत्र्य सेनानीओनो महत्वनो फाळो रहेलो छे आपणी देशनी आजादी अपाववा माटे। तो आ दिवसे एमने पण याद करवा जोईए आपणे अने आपणे एवा राष्ट्रना निर्माणनी दिशामां काम करवुं जोईए के जे समग्र विश्वनी अंदर एक तेजस्वी उदाहरण बनी रहे। तने आपणे गर्वथी कहीशुं कि वतन के जानिसार हैं, वतन के काम आएंगे, वतन के जानिसार हैं, वतन के काम आएंगे। हम इस ज़मीं को एक रोज़ आसमां बनाएंगे, हम इस ज़मीं को एक रोज़ आसमां बनाएंगे। હવે આપણે આજના આ મુખ્ય જે કાર્યક્રમ છે એ તરફ આપણે આગળ વધીએ। તો આપણે દરેક કામની શરૂઆત જે છે અલ્લાહ તાલાના નામથી જ કરીએ છીએ। तो આપણે આ કાર્યક્રમની શરૂઆત પણ અલ્લાહ તાલાના નામથી જ કરીશું। તો અહીંયા હું તિલાવતે કુરાન શરીફ માટે એક શેર બોલીને પછી હું મહેદુસ જમાને આમંત્રણ આપવા માંગુ છું। कुरान की तिलावत से आगाज हो महफिल का, कुरान की तिलावत से आगाज हो महफिल का, इस नूर से पा जाए हम रास्ता मंजिल का, इस नूर से पा जाए हम रास्ता मंजिल का। सुनाओ नगमे कुरान के हम बेदार हो जाए, सुनाओ नगमे कुरान के हम बेदार हो जाए। अंधेरों से निकलकर साहिबे अनवार हो जाए, अंधेरों से निकलकर साहिबे अनवार हो जाए। प्लीज महदूस जमा। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। फअम्मा
الإنسان إذا ما ابتلاه ربه فأكرمه ونعمه فيقول ربي أكرمن وأما إذا ما ابتلاه فقدر عليه رزقه فيقول ربي أهانن كلا بل لا تكرمون اليتيم ولا تحاضون على طعام المسكين وتأكلون التراث أكلا لما وتحبون المال حبا جما كلا إذا دكت الأرض دكا دكا وجاء ربك والملك صفا صفا وجيء يومئذ بجهنم يومئذ يتذكر الإنسان وأنى له الذكرى يقول يا ليتني قدمت لحياتي فيومئذ لا يعذب عذابه أحد ولا يوثق وثاقه أحد يا أيتها النفس المطمئنة ارجعي إلى ربك راضية مرضية فادخلي في عبادي وادخلي جنتي صدق الله العظيم. السلام عليكم. સુભાન અલ્લાહ સુભાન અલ્લાહ સુભાન અલ્લાહ. એક હદીસ શરીફનું મફહૂમ છે કે તિલાવતે કુરાન શરીફથી આપણા શરીરમાં લાગેલો જંગ દૂર થાય છે. તો આટલી સરસ તિલાવત સાંભળ્યા પછી અલ્લાહ તાલા પાસે દુઆ છે કે આપણા શરીરમાં લાગેલો જંગ દૂર થાય અને અલ્લાહનું નૂર પેદા થાય. આમીન. મિર્ઝાપુર મોટી કુરેશ કસાબના જમાતના પ્રમુખ મોહસિનભાઈનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે તથા અન્ય ટ્રસ્ટ મેડિકલ ટ્રસ્ટના પ્રમુખો અને અન્ય હોદ્દેદારશ્રીઓનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. હવે આપણે હમદો સના તરફ આગળ વધીએ. તો હમદો સના અને ના શરીફ માટે હું અલવીરા અને તેના મિત્રને આમંત્રણ આપું છું. અલવીરા. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. आगाज़ हमारे कामों का है नाम से तेरे जगदाता. आगाज़ हमारे कामों का है नाम से तेरे जगदाता. तू रहम करम
खूब सरस बेटा। तेरी जात सबसे अजीम है, तेरी जात सबसे अजीम है, तेरी शान जल्ले जलाल हो। तेरी जात सबसे अजीम है, तेरी शान जल्ले जलाल हो। तू हर एक से बढ़ के करीम है, तेरी शान जल्ले जलाल हो। सुभान अल्लाह। खूब सरस बेटा। હવે સમય છે આપણા મહેમાન વિશે જાણવાનો। તો આજના આ પર્વમાં ઉપસ્થિત રહેલા આપણા મુખ્ય મહેમાન મોહમ્મદ બિલાલ શેખ વિશે હું મોસીના ટીચરને વિનંતી કરીશ કે તેઓ આવે અને મહેમાન વિશે આપણને પરિચય કરાવે। अस्सलामुअलैकुम। આજના આ ઇન્ડિપેન્ડન્સ ડે નિમિત્તે 15th ઓગસ્ટ આપણે સૌ ભેગા થયા છે। તો સૌપ્રથમ આપણા ઓરિએન્ટલ પરિવારમાં પધારેલ આપણા મુખ્ય મહેમાન જનાબ બિલાલભાઈ સાહેબ, મિર્ઝાપુર એજ્યુકેશન સોસાયટી અને મિર્ઝાપુર જમાતના પ્રમુખ અને તમામ હોદ્દેદારશ્રીઓ, ઓરિએન્ટલ હાયર સેકન્ડરી સ્કૂલના પ્રિન્સિપલ જનાબ હારૂન સર, ઓરિએન્ટલ પ્રાઇમરી સ્કૂલના ઇન્ચાર્જ ટીચર આચાર્ય શ્રીમતી સીમાબહેન, all the staff members અને સ્ટુડન્ટ્સ, અસ્સલામુઅલૈકુમ। ભાઈ સૌ પ્રથમ તો 15મી ઓગસ્ટ એટલે આઝાદ દિવસ આપણા મગજની અંદર 4 દિવસથી તો બધાના સ્ટેટસ એકદમ અપડેટ થઈ ગયા છે। બધામાં દેશભક્તિ ઉમટીને બહાર આવી રહી છે। તો પહેલાં તો એક વસ્તુ કહીશ, દેશભક્તિ मतलब सिर्फ देश के ध्वज को लहराना नहीं है, અને એ પણ ફક્ત એક દિવસ માટે કે એક અમુક કલાકો માટે, बल्कि अपने देश को मजबूत और सशक्त बनाने के लिए अपनी सहायता, अपने देश की सहायता करना है। જેટલો દેશ સ્ટ્રોંગ બનશે એટલે આપણે બી સ્ટ્રોંગ બનીશું। નહીં, પહેલાં આપણે પોતાને સ્ટ્રોંગ બનાવવું પડશે। આપણે સ્ટ્રોંગ, દેશ જે છે ને એ પબ્લિકથી છે। પબ્લિક જેટલી સ્ટ્રોંગ હશે એટલો દેશ વધારે મજબૂત અને સશક્ત બનશે। આજના આ દિવસે આપણા મહેમાનશ્રીનો પરિચય। હવે એકચ્યુઅલી આ મહેમાનશ્રી જે છે બિલાલભાઈ આપણી સ્કૂલમાં પહેલાં પણ આ પ્રાંગણમાં પધારેલ છે। એ વખતે અલગ ઇન્ટેન્શનથી આવ્યા હતા અને એ વખતે એમની એજ, એમનો એક્સપિરિયન્સ, એ બધી વસ્તુઓ અને અત્યારે જમીન આસમાનનો ફરક છે। એટલે હું તમને પહેલાં તો એક વસ્તુ કહી દઉં કે જિંદગી મુશ્કેલોं से भरी हुई है। કોઈ એવું વિચારતો હોય કે ભાઈ મારી લાઈફ બહુ ઇઝી છે, આટલું મળી ગયું છે, આ એજ્યુકેશન છે, ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ ગયું છે, જોબ મળી ગઈ છે, તો એવું નથી વિદ્યાર્થી મિત્રો। આ તમારા માટે ખાસ છે। जिंदगी मुश्किलों से भरी हुई है, हौसला अपने अंदर भरना है। मुश्किलें हर एक इंसान पे आती हैं, कोई बाकी नहीं रहता एમાં। कोई निखर जाता है और कोई बिखर जाता है। અહીંયા જે આપણા મહેમાન પધારેલા છે એ મુશ્કેલોથી વિખરાયેલા નથી પણ નિખરીને આપણી સામે આવ્યા છે। એટલે આપણા સૌ માટે, એટલા માટે એક તો મુસ્લિમ કમ્યુનિટીને બિલોંગ કરે છે અને તમે જે ફેમિલીને, આપણે જે પુઅર મિડલ ક્લાસ ફેમિલીને બિલોંગ કરીએ છીએ એવી જ પુઅર મિડલ ક્લાસ ફેમિલીથી બિલોંગ કરે છે। એમના ફાધર, એમના મધર કંઈ બહુ વધારે એજ્યુકેશન પ્રાપ્ત કરીને, બહુ ડિગ્રીઓ પ્રાપ્ત કરીને આવ્યા હતા એવું કશું જ નથી, પણ એમણે અથાગ પ્રયત્નો કર્યા, મહેનત કરી। શરૂઆતમાં જે તમે ગ્રેજ્યુએશન જે 10મા ધોરણ સુધી ભણો છો એવી જ નોર્મલ સ્કૂલની અંદર FD જમાલપુરમાં ધોરણ 10ને પાસ કર્યો અને એ પણ નોર્મલી જે પાસ કરવા ખાતર નથી પાસ કર્યું, પણ ધોરણ 10ની અંદર 99.44% રેન્ક પ્રાપ્ત કર્યું। ધોરણ 10ની વાત કરું છું। આપણે શરૂઆત સક્સેસને જોઈએ છે કે ભાઈ આજે આ એક ચીફ ગેસ્ટ તરીકે પધાર્યા છે, પણ એમની પાછળની મહેનતની વાત કરીએ આજે આપણે। તો ધોરણ 10માં 99.44% રેન્ક સાથે પ્રાપ્ત કર્યા અને તરત એક પ્રોગ્રામ આવે છે કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામ, જેને યુથ એક્સચેન્જ યસ પ્રોગ્રામ પણ કહેવામાં આવે છે। એ પ્રોગ્રામની અંતર્ગત આમનું ધોરણ 10ના બેઝિસ ઉપર એક કમિટી દ્વારા સિલેક્શન થયું અને એ અંતર્ગત સાહેબ શ્રી USA યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા 1 વર્ષ માટે ભણવા ગયા। એમને સ્કોલરશિપ મળી હતી। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર, ધોરણ 10 પછી જ્યારે તમારા જેવા છોકરાઓ અને અમારા જેવા માતા પિતાઓ છોકરાઓને અહીંયાથી બહાર એકલા જવા નથી દેતા। ભાઈ ગુજરાત બહાર તો ના જવાય આપણાથી,
કેમ કે આપણે એવા સમાજથી બિલોંગ કરીએ છીએ. એ સમયે ધોરણ 10ની અંદર આટલું સરસ રિઝલ્ટ લાવી અને સીધા USA સુધી 1 વર્ષ સુધી, અને એ જ વખતે આપણે એમને અહીંયા મહેમાન તરીકે બોલાવ્યા હતા વિદ્યાર્થીઓને મોટિવેટ કરવા માટે. એ વખતે વિદ્યાર્થીઓ ઘણા મોટિવેટ થયા, પણ આ પોતે જ એનાથી બહુ જ આગળ વધ્યા. 11th-12th સાયન્સ સાથે કર્યું અને 12th સાયન્સમાં પણ 96% પ્રાપ્ત કર્યા. 12th સાયન્સની વાત કરું છું. અત્યારે આપણે સાયન્સથી આમે બહુ બીક લાગે છે આપણને, અથવા તો સાયન્સ લઈએ એટલે 2-5 લાખ રૂપિયાના ટ્યુશન્સ હોય, પછી 60-70% આવે, પર્સન્ટેજ આવે, આ કરી લઈએ, પછી મોટી મોટી ફી ભરીને આપણે ગવર્મેન્ટ કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં. એ વખતે 96% ધોરણ 12 સાયન્સમાં પ્રાપ્ત કર્યા અને LD એન્જિનિયરિંગ કોલેજની અંદરથી એમણે એન્જિનિયરિંગ, કેમિકલ એન્જિનિયરિંગ કર્યું. 2018ની વાત કરું છું. અને એટલું જ નહીં, એન્જિનિયરિંગ કર્યું પણ યુનિવર્સિટી લેવલે 2nd રેન્ક ઉપર આવ્યા 2018માં. એટલે બહુ એક મુસ્લિમ વિદ્યાર્થી તરીકે અને કોમન ફેમિલીથી બિલોંગ કરીને અને અહીંયા સુધી પહોંચવું એટલે કંઈ નાની અમથી વાત નથી. વિદ્યાર્થી મિત્રો, મુશ્કેલીઓ નહીં આવ્યો હોય એવું નથી એમની લાઈફની અંદર. ઘણી મુશ્કેલીઓ આવી હશે, ઘણી બધી વસ્તુઓ એમણે ફેસ કરી હશે. રાતના ઉજાગરા, બધી ઘરમાં ફેસિલિટી ના હોય, ફેમિલી ફંક્શન્સ હોય, સોશિયલ ગેટ ટુગેધરિંગ હોય, બધું ફાઇનાન્શિયલ બધી વસ્તુઓ જોવાની હોય, અને 18 કોલેજના વિદ્યાર્થીઓ પર તો ઘણી બધી જવાબદારીઓ વધી જાય છે એમની પાસેથી. ભાઈ હવે એવું કહેવાય છે, ભાઈ તું મોટો થઈ ગયો છે, કેટલું ભણવાનું. અને 2018 પછી 2018 આફ્ટર એન્જિનિયરિંગ એમણે GPSC અને UPSC એક્ઝામની પ્રિપેરેશન સ્ટાર્ટ કરી. UPSC અને GPSC નું નામ તમે ઘણીવાર સાંભળ્યું છે. એટલે એ એવા પ્રકારની પબ્લિક સર્વિસીસ છે જે એક સેન્ટ્રલ ગવર્મેન્ટ અને એક ગુજરાત ગવર્મેન્ટને બિલોંગ કરે છે. એ એક્ઝામની અંદર લગભગ પાસ થવું, અને એ પણ પ્રથમ ટ્રાયલની અંદર, એ બહુ જ મુશ્કેલ હોય છે. અને જે વિદ્યાર્થીઓ GPSC UPSC ફર્સ્ટ ટ્રાયલમાં ક્લિયર કરે છે, 8મા ધોરણથી સ્ટાર્ટ કરે છે. લગભગ ક્લાસની અંદર અમે વારંવાર વસ્તુ બતાવતા હોઈએ કે 9મા ધોરણથી કે 8મા ધોરણથી વિદ્યાર્થીઓ પ્રિપેરેશન કરે. અને આપણે 2018 પછી એની પ્રિપેરેશન કરી 4 સક્સેસફુલ અટેમ્પ્ટ કર્યા. એવું નહીં, જેટલી વાર એમણે અટેમ્પ્ટ કર્યા છે એ બધાની અંદર એ પાસ થયા અને બહુ જ સારી રીતે પાસ થયા. અને ફાઇનલી અત્યારે જાન્યુઆરી 2023થી ASI એટલે કે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે જૂનાગઢની અંદર કાર્યરત છે. એક ટ્રેની તરીકે અત્યારે એમને એ સિલેક્ટ થઈ ગયા છે. પણ હજી રોકાયા નથી વિદ્યાર્થી મિત્રો. હજી એમની પાસે એક ઓર્ડર પેન્ડિંગ છે જે પાસ થઈ ગયું છે, ક્લિયર આઉટ થઈ ગયું છે, PI એટલે પોલીસ ઇન્સ્પેક્ટરનો. અને એ પણ એવા લોટમાંથી આવ્યા છે કે લોટની અંદર ફક્ત એક મુસ્લિમ મેલ કેન્ડિડેટ સિલેક્ટ થયા હોય, અને એ પણ ડાયરેક્ટ રિક્રુટમેન્ટમાંથી. એ સાહેબ આપણે ત્યાં આજે પધારેલું છે. મિત્રો, APJ અબ્દુલ કલામ સાહેબે બહુ સારું કહ્યું છે કે ભાઈ સ્વપ્ન એ નથી કે તમે આંખો બંધ કરીને જુઓ. સ્વપ્ન એ છે કે તમને ઊંઘવા જ ના દે. એ જ તમારા ટ્રુ ડ્રીમ્સ છે. આજની પેઢી એટલે તમે સૌ એ ફેશનને ફોલો કરો છો. ભાઈ અમુક પ્રકારની ફેશન આવી એટલે બધાની ઉપર એ દેખાય છે. પણ જનરલી આવા જે વ્યક્તિઓ છે જે આપણે ત્યાં એક ચીફ ગેસ્ટ તરીકે તમારા માટે આપણે એમને સ્પેશિયલી એક મોટિવેશન માટે, તમે અહીંયા એવું કોઈ એક્સક્યુઝ નથી આપી શકતા ભાઈ આ તો બહુ ભણેલી ગણેલી ફેમિલીથી બિલોંગ કરે છે, આમના માતા પિતા તો બહુ પૈસાદાર હતા, એવું નથી. તમારા જેવા જ વિદ્યાર્થીઓ તરીકે આજે તમે જે જગ્યાએ બેઠા છો એવી જ જગ્યાએ બેસી લોકોથી મોટિવેટ થઈને અહીંયા સુધી પહોંચ્યા છે. એટલે આમનો જે સફર છે એ કોઈ ઇઝી નથી રહ્યો, મુશ્કેલીઓથી ભરેલો છે. પણ અહીંયા એમણે થાક નથી લીધો, અહીંયા એ હાર્યા નથી, અડીખમ રહ્યા અને સતત વધતા રહ્યા છે. વ્યક્તિ ક્યારે હારે? જ્યારે રોકાઈ જાય. તમે ચાલવાનું બંધ કરી દો તો તમે હારી ગયા, પણ તમે ચાલો, ભલે ધીમે ધીમે ચાલો છો. એવું કહેવાય દોડો, દોડી નથી શકતા તો ચાલો, ચાલી નથી શકતા તો પેલા નાના છોકરાઓ રેંગતા હોય ને તો એવું બી કરો, પણ રોકાઓ નહીં. આના બેસ્ટ એક્ઝામ્પલ તરીકે આપણી સામે આપણા આજના મહેમાન શ્રી પધારેલ છે. ઓરિએન્ટલ પરિવાર વતી હું એમને વેલકમ કરું છું અને આપણે સૌ એમને તાળીઓથી વધાવી દઈએ. થેન્ક યુ. થેન્ક યુ મોસીના ટીચર, ખૂબ ખૂબ આભાર તમારો.
ऐसा कि पहचान बन जाए, काम करो ऐसा कि पहचान बन जाए, हर कदम ऐसा चलो कि निशान बन जाए, हर कदम ऐसा चलो कि एक निशान बन जाए। यहाँ जिंदगी तो हर कोई काट लेता है, यहाँ जिंदगी तो हर कोई काट लेता है, जिंदगी इस कदर जियो कि एक मिसाल बन जाए, जिंदगी इस कदर जियो कि एक मिसाल बन जाए। હવે મહેમાનના પરિચય બાદ સમય છે મહેમાનના સ્વાગતનો। તો સૌપ્રથમ હું મિર્ઝાપુર મોટી કુરેશ કસાબ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ શ્રી અસલમભાઈ સાહેબને વિનંતી કરીશ કે મહેમાનનું ભેટ આપીને સ્વાગત કરે। ભેટ આપી સ્વાગત કરશે। હવે હું અસલમભાઈને વિનંતી કરીશ કે મહેમાનને સાલ ઓઢાવી સન્માન કરે। તાળીઓનો અવાજ ચાલુ રહેવો જોઈએ। તમારી તાળીઓ આ કાર્યક્રમની શાન છે। હજુ પણ અવાજ ઓછો આવે છે। હવે હું મોહમ્મદ અલી અને ઇફ્તિખારને વિનંતી કરીશ કે તમામનું ફૂલઝડી આપીને સ્વાગત કરે। તાળીઓનો અવાજ ચાલુ રહેવો જોઈએ। તમારી તાળીઓ આ કાર્યક્રમની શાન છે। થેન્ક યુ મેડમ। આજના સ્વતંત્ર દિવસનો જે આજનો મુખ્ય ઉદ્દેશ છે તે તરફ આગળ જઈએ તો એ છે ધ્વજવંદનનો કાર્યક્રમ। તો હું ધ્વજવંદનના કાર્યક્રમ માટે પરમેશ્વરને આમંત્રણ આપું છું કે અહીંયા આવી ધ્વજવંદનનો કાર્યક્રમ કરાવે। હવે હું ધ્વજવંદન માટે મહેમાનશ્રીને આમંત્રણ માટે ધોરણ 9ના વિદ્યાર્થી કુરેશી મોહમ્મદ અલીને આમંત્રણ આપું છું કે તેઓ આવે અને મહેમાનશ્રીને આમંત્રણ આપશે। કુરેશી મોહમ્મદ અલી। ओ देश मेरे तेरी शान पे सदके कोई धन है क्या तेरी धूल से बढ़ के, तेरी धूप से रोशन तेरी हवा पे जिंदा, तू बाग है मेरा मैं तेरा परिंदा, है अर्ज़ ये दीवाने की जहाँ बोर सुहानी देखी एक रोज वही। झंडा ऊंचा रहे हमारा, विजयी विश्व तिरंगा प्यारा। झंडा ऊंचा रहे हमारा, सदा सत्य सरसाने वाला, प्रेम सुधा बरसाने वाला, वीरों को
विजयी विश्व तिरंगा प्यारा, झंडा ऊंचा रहे हमारा। आओ प्यारे वीरों आओ, देश धर्म पर बलि बलि जाओ, एक साथ सब मिलकर गाओ, प्यारा भारत देश हमारा, झंडा ऊंचा रहे हमारा, विजयी विश्व तिरंगा प्यारा, झंडा ऊंचा रहे हमारा। વિશ્રામ બેસી જાઓ દરેક જણ. હવે આગળનો કાર્યક્રમ. ખૂબ ખૂબ આભાર તમારો. આ લહેરાતા તિરંગાને જોઈને કહેવાનું મન થાય છે, દે સલામી ઇસ તિરંગે કો જિસસે તેરી શાન હૈ, दे सलामी इस तिरंगे को जिससे तेरी शान है, सर हमेशा रखना ऊंचा इसका, सर हमेशा रखना ऊंचा इसका, जब तक दिलों में जान है, जब तक दिलों में जान है। હવે વિદ્યાર્થીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છે, એટલે કે સાંસ્કૃતિક પ્રોગ્રામ. તો હું મંચ પર બિરાજમાન મહેમાનને વિનંતી કરીશ કે પોતાનું નવી જગ્યા ધારણ કરી લે, પ્લીઝ. तेरी
કરી દીધા. ફરીથી આજના સૈનિક માટે એક જોરદાર તાળીઓથી અમને વધાવી લઈએ. આ પરફોર્મન્સ જોયા બાદ આટલું કહેવાનું મન થાય, કભી ठंड में ठिठुर के देख लेना, कभी तपती धूप में तप के देख लेना, कैसे होती है हिफाजत मुल्क की, कैसे होती है हिफाजत मुल्क की, कभी सरहद पर चल के देख लेना, कभी सरहद पर चल के देख लेना. ફરીથી એકવાર જોરદાર તાળીઓથી આજના સોલ્જરોને આપણે વધાવી લઈએ. ખૂબ સરસ બેટા. ધોરણ 3 થી 5 ના નાના વિદ્યાર્થીઓ તેરી મિટ્ટી પે મિલ જાવા સોંગ પર ડાન્સ લઈને આવી રહ્યા છે. ખૂબ જોરદાર તાળીઓથી અમને વધાવીએ. સ્વાગત કરીએ આપણે એમનું. ठंडी हवा जहाँ से, मेरा वतन वही है, मेरा वतन वही है, मेरा वतन वही है. ખૂબ સરસ બેટા. હવે બે ડાન્સ પછી વારો છે એક પાત્ર અભિનયનો. એ પણ પ્રાઇમરી વિભાગની ધોરણ 3ની કલીમી ખદીજા ઝાંસીની રાણીનું પાત્ર લઈ આપણી સમક્ષ ઉપસ્થિત થઈ રહી છે. જોરદાર તાળીઓથી એનું સ્વાગત કરીએ. फिर से नई जवानी है, घूमी हुई आजादी की कीमत सबने पहचानी है, दूर फिरंगी को करने की सबने मन में ठानी है, चमक उठी सन 57 में वह तलवार पुरानी है, बुंदेले हर बोलों के सुनी मोह से कहानी है, खूब लड़ी मर्दानी
પાત્ર. હવે વારો છે પ્રાઇમરી વિભાગના જ બાળકો ધોરણ 7 અને 8ના વિદ્યાર્થીઓ સુનો ગોડ સે દુનિયા વાલે ગીત ઉપર ડાન્સ લઈને ઉપસ્થિત થઈ રહ્યા છે. જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ. देश में भी हम सब ने अपना एक छोटा सा कोना पकड़ा हुआ है. ये तेरा, ये मेरा, इस चक्कर में ढेरों बाउंड्रीज बनाई हुई है. इंडिया आजाद हो गया है, हम भी खुद के इन बॉर्डर्स से एक बार फ्री होके देख लेते हैं. तू दिल है मेरा, तू जान है मेरी, तू देश मेरा, तू माँ है मेरी. चलूं ढाई ढाई चाल मैं खेल मेरा होगा ये देख लंबी रेस का. मिट्टी का कर्ज है मैं मिट्टी में चुकाऊंगा तुझे मिट्टी कर दूंगा या फिर मिट्टी में मिल जाऊंगा. जो भी कहा था मैं वो करके दिखाऊंगा. इंडिया से हूँ खाली हाथ नहीं जाऊंगा. मैं जब के बगैर झाड़ दूंगा तुझको मैं उखाड़ दूंगा. जहाँ से तू आया है ना वहीं तुझे गाड़ दूंगा. तेरी जमीन पे आज तुझे ही पछाड़ दूंगा. झंडा इंडिया का मुझे
સરસ. આપણે શરૂઆતમાં કીધું ટોટલ 5 એક્ટ છે. હવે લાસ્ટ એટલે કે છેલ્લો પ્રોગ્રામ આજના સાંસ્કૃતિક કાર્યક્રમનો પિરામિડ સ્ટન્ટ લઈને આવી રહ્યા છે ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ. જોરદાર તાળીઓથી તેમનું સ્વાગત કરીશું. आजा आजा जिंद शामी आने के तले आजा जरी वाले आजा आजा जिंद शामी आने के तले आने के तले सच्ची मैंने याद कमाई है नच नच कोयलों पे रात बिताई है अखियों की नींद मैंने ऊपों से उड़ा दी गिन गिन तारे मैंने जिंदगी जलाई है
સરસ બેટા, વેરી ગુડ, વેરી ગુડ. જય હો અને ચક દે ઇન્ડિયાના સ્લોગનને સાબિત કરતું સ્ટન્ટ ખરેખર ખૂબ જ અદ્ભુત હતું. જોરદાર તાળીઓ ફરીથી એમના માટે. मुझे राज्य के नाम ना सुनाई देते हैं ना दिखाई देते हैं, मुझे राज्य के नाम ना सुनाई देते हैं ना दिखाई देते हैं, सिर्फ एक मुल्क का नाम सुनाई देता है, वो है इंडिया, इंडिया, इंडिया. જોરદાર તાળીઓ બધા પરફોર્મન્સ માટે. હવે સમય છે મહેમાનશ્રીને સાંભળવાનો, એમના આશીર્વચનનો, એમનાથી કંઈક શીખવાનો. मिलेगी परिंदों को मंजिल ये उनके पर बोलते हैं, मिलेगी परिंदों को मंजिल ये उनके पर बोलते हैं, रहते हैं कुछ लोग खामोश, रहते हैं कुछ लोग खामोश, लेकिन उनके हुनर बोलते हैं, लेकिन उनके हुनर बोलते हैं. હું સાહેબને કહીશ કે તેમનું હુનર તો બોલે છે, પણ આજે તમને ખામોશ નહીં રહેવા દઈએ. અહીં આવો, આપ શ્રીને વિનંતી કરું છું, મોહમ્મદ બિલાલ સાહેબને, કે અહીંયા આવે મંચ પર ને અમારા વિદ્યાર્થીઓને આશીર્વચન આપે. પ્લીઝ સર. सबसे पहले मैं शुक्रिया अदा करना चाहूँगा जनाब असलम सर का, हारून सर का और मोदी कुरैशी कमेटी का, जिन्होंने मुझे यहाँ बुलाया और एक मेहमान का दर्जा दिया. साथ साथ ओसिना मैडम का भी, जिन्होंने बहुत बेहतरीन मेरा इंट्रोडक्शन दिया, बहुत सारी तारीफ़ें की मेरे लिए. लेकिन सच बात तो ये है कि तमाम तारीफ़ें सिर्फ अल्लाह और उसके महबूब मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम के लिए ही हैं. ये तो अल्लाह का करम है कि वो हमें नवाज देता है, हमारी मेहनतों को रंग देता है. तो तमाम तारीफ़ें उसी के लिए हैं. हम तो सिर्फ शुक्रगुजार हैं अल्लाह के. आज आज़ादी के 77 ईयर्स कंप्लीट होते हैं, लेकिन उसके बाद भी आज हम लोग देख रहे हैं कि हम लोग उतना प्रोग्रेस नहीं कर पाए, उतने आगे नहीं बढ़ पाए और वही रिग्रेसिव साइकिल में अपने आप को पा रहे हैं अभी. इतने बड़े चैलेंजेस हैं हमारे आगे मौजूदा हालात में, ठीक है. उससे निकलने के लिए कोई सिंपल सॉल्यूशंस नहीं है, लेकिन हमारे को बेसिक एक फर्स्ट स्टेप लेना बहुत ज़्यादा ज़रूरी है. और जिसके लिए सबसे ज़्यादा ज़रूरी हमारे लिए है इल्म और हमारा किरदार. अभी आप लोग 10 से 15 साल के स्टूडेंट्स हैं, ठीक है, प्राइमरी में हैं, हाई स्कूल्स में हैं, ठीक है. तो आप लोगों के लिए कामयाबी के अलग अलग डेफिनेशंस हो सकते हैं. कोई इंसान कुछ करना चाहता है, कोई इंसान कुछ करना चाहता है. यहाँ के फैकल्टी मेंबर्स हैं, उनके भी अपने अलग अलग गोल्स और अचीवमेंट हैं, ठीक है. एक बेसिक सिंपल सॉल्यूशन कि आप आपके मौजूदा हालात से, आप जिस भी जगह पर हैं, जितने भी आपके पास रिसोर्सेज हैं या जो भी आपके लिमिटेशंस हैं, वो पोजीशन से आप किस तरह आगे बढ़ सकते हैं. सबसे पहले हमारी कंडीशन के हिसाब से हमारे अंदर उतना कॉन्फिडेंस डेवलप नहीं हुआ होता है. हम लोग अपने गोल्स बनाते हैं और वो गोल्स को अचीव करने के लिए, छोटे हों या बड़े हों, उसको अचीव करने के लिए हमारे पास उतना कॉन्फिडेंस डेवलप नहीं हुआ होता है. हम लोग ज़्यादातर नर्वस हो जाते हैं चीज़ों को करने के लिए. जैसे 10th या 12th का रिजल्ट हो, एग्जामिनेशन की तैयारी करना हो या ज़िंदगी में कुछ भी हासिल करना हो, उसके लिए बेसिक सेल्फ कॉन्फिडेंस की कमी जनरली पाई जाती है और वो मोटिवेशन के लिए बहुत ज़्यादा ज़रूरी होता है. नर्वसनेस को टैकल करना बहुत ज़्यादा ज़रूरी होता है. अब सेल्फ कॉन्फिडेंस का कोई शॉर्ट सॉल्यूशन नहीं है, ये हार्ड एंड फास्ट रूल नहीं है कि हम इस तरीके से कॉन्फिडेंट हो सकते हैं. उसका सिंपल तरीका यही है कि आप जो काम करना चाहते हैं उसको बहुत ऑनेस्टी से करें, बहुत सिंसियरिटी से करें. और उसमें सबसे बड़ा रोल रहता है डिसिप्लिन का. हम लोग क्योंकि थोड़ी कम उम्र है, उतना डिसिप्लिन नहीं इनकलकेट कर पाते हैं अपने आप में, लेकिन वो बहुत ज़्यादा ज़रूरी रहता है डिसिप्लिन में रहना. एक टारगेट बनाना, वो टारगेट को अचीव करने के लिए डिटर्मिनेशन के साथ, डिसिप्लिन के साथ एफर्ट लगा के आगे बढ़ना. दूसरा हमारा आगे चैलेंज रहता है कि जो अभी हाल का एजुकेशन सिस्टम है, ठीक है, उसकी खुद के लिमिटेशंस ऐसे हैं कि हम कामयाब होना चाहते हैं या सक्सेसफुल होना चाहते हैं तो उसमें दो मेजर इश्यूज आते हैं.
एक हमको मौजूदा हालात में अंडर प्रेशर किस तरीके से परफॉर्म करना चाहिए वो हम जल्दी नहीं सीख पाते हैं, या साथ साथ फेलियर्स को किस तरीके से डील करना है ना, अंडर प्रेशर परफॉर्म किस तरीके से करना है, या हम कुछ चीज़ कर रहे हैं पूरी जिद्दोजहद के साथ कर रहे हैं, पूरी सिंसियरिटी के साथ कर रहे हैं, डिसिप्लिन के साथ कर रहे हैं, उसके बावजूद भी हम फेल हो जाते हैं, तो फेल को डील किस तरीके से करना है, क्योंकि हम थ्रू आउट बहुत ऑनेस्टी से हमने काम किया होता है, लेकिन उसके बाद भी बहुत सारे हमारे आगे फेलियर्स आ जाते हैं, तो फेलियर्स को किस तरीके से डील करना है, या तो हमको अंडर प्रेशर, जब हमारे पास बहुत सारा प्रेशर है, जैसे सिंपली आपके एग्जाम का प्रेशर होता है कि आपको अच्छे से परफॉर्म करना है, तो उसमें हम कभी कभी नर्वस हो जाते हैं, ठीक है, हम लोग हमारा टारगेट अचीव नहीं कर पाते, तो फेलियर्स होते हैं, छोटे छोटे फेलियर्स होते हैं, तो फेलियर्स को डील कैसे करना है, फेलियर्स को डील करने का मेजर चैलेंज आता है जो थ्रू आउट मैंने एक्सपीरियंस किया है, क्योंकि 12th स्टैंडर्ड तक या ग्रेजुएशन तक फेलियर क्या होता है वो मेरे को पता ही नहीं था, लेकिन जब मैंने कॉम्पिटिटिव एग्जाम देना चालू किया, यूपीएससी जीपीएससी के अटेम्प्ट हो गए, फाइनल स्टेज पे जाके रिजेक्शन आने लगा, तो वो फेल हो जाने के बाद फेलियर को डील कैसे करना है वो तो आता ही नहीं था, क्योंकि हमेशा पास ही हो गए, अच्छे नंबर से पास हो गए, हाँ, तो उसके बाद अब फेलियर को डील कैसे करना है, उसके बाद सबसे बड़ा रोल आता है आप ही के कॉन्फिडेंस का, आप ही के मोटिवेशन का और आप ही के डिटर्मिनेशन का। जैसे अभी हमने देखा एक छोटी सी प्यारी सी बच्ची थी, उन्होंने अपना ख़त्म किया कि मैं झांसी नहीं दूंगी, तो वो आपका एक फाइटिंग स्पिरिट बताता है कि हमारे पास इतने सारे रिसोर्सेज नहीं है, या बहुत सारी लिमिटेशंस हैं, या हमारी कैपेबिलिटीज उतनी नहीं है, लेकिन फिर भी हम गिव अप नहीं करते, एक डिफीट को कंसीड नहीं करते हैं, सेल्फ कॉन्फिडेंस बना के आगे बढ़ते रहते हैं, वो लास्ट में वही मैटर कर जाता है कि आप अंडर प्रेशर परफॉर्म किस तरीके से करोगे, क्योंकि आपके अंदर नेवर फाइटिंग स्पिरिट है जो क्विट नहीं करना है, वो डेवलप इसी तरीके से होगा। उसके साथ साथ हमारी कामयाबी की जर्नी में सबसे बड़ा रोल रहता है गाइड का, एक मोटिवेटर का, क्योंकि हम इंडिविजुअली बहुत लेवल पे फाइट कर रहे होते हैं, फेलियर से डील कर रहे होते हैं, इधर उधर जद्दोजहद कर रहे होते हैं, तो एक गाइड हमको कोई मोटिवेट कर दे, एक डायरेक्शन दे दे, तो गाइड का बहुत ज़्यादा ज़रूरी होता है हमारे। और वो गाइड आपके लिए आपके पेरेंट्स हो सकते हैं, आपके टीचर्स हो सकते हैं, हमारे छोटे भाई छोटी बहन, बड़े भाई बड़े बहन हो सकते हैं, या कोई भी पर्टिकुलर रिलेटिव हो सकता है जो आपको हैंड होल्ड करके आपको स्टेज बाय स्टेज आपके साथ रह के आपको बता सके कि हाँ आपको मोटिवेट कर सके, आपको इस तरीके से गाइड कर सके, आपकी जिस तरीके की रिक्वायरमेंट है उस हिसाब से गाइड कर सके, क्योंकि जो हमारे से इमोशनल लेवल पे कनेक्ट रहते हैं, पर्सनल लेवल से हमारा ज़्यादा इंटरेक्शन रहता है, वो हमारी कैपेबिलिटीज़ को या लिमिटेशंस को बहुत अच्छे से जानते हुए होते हैं, तो आपको बहुत अच्छे से गाइड कर सकते हैं। साथ साथ हमारे लिए रहनुमा तो आका सल्लल्लाहु अलैहि वसल्लम के अलावा उनसे बेहतरीन कोई है ही नहीं, उसके अलावा मौला अली हैं, मौला उमर रज़ियल्लाहु ताला अन्हु है, खालिद इब्न वलीद रज़ियल्लाहु ताला अन्हु है, इनकी टीचिंग्स हैं, इनके कोर्स हैं, वो हमारे लिए कॉन्फिडेंस का एक एहसास कमतरी से लड़ने का वो बहुत अच्छा रिसोर्सेज है, क्योंकि इतने ऐसे माहौल में जहाँ कामयाबियाँ बहुत ज़्यादा मुश्किल हो जाती है, उस टाइम में अपने आप को बनाए रखना, उस फाइटिंग स्पिरिट में बनाए रखने के लिए हमको हमारी ही टीचिंग्स काम आने वाली है। अभी के मौजूदा हालात में सबसे दो चैलेंजेस आपके पास हो रहे हैं, एक सोशल मीडिया का है, ठीक है, अभी हम लोग क्या है मोबाइल इंटरनेट वगैरह ज़्यादा यूज़ करने लगे हैं, फेसबुक है, इंस्टाग्राम है या व्हाट्सएप है, ये खूब सारा यूज़ करते हैं, तो आपको ध्यान रखना है कि आपको सब कुछ चलाते आना चाहिए, सब कुछ आना चाहिए, इंस्टाग्राम को कैसे यूज़ करते हैं, फेसबुक को कैसे यूज़ करते हैं, व्हाट्सएप को कैसे यूज़ करते हैं, आपको टेक्नोलॉजी के साथ ट्यून इन बनने रहना है, लेकिन उसका ओवर यूज़ नहीं होना चाहिए कि आप पूरा दिन फिर इंस्टाग्राम चला रहे हैं या पूरा दिन व्हाट्सएप कर रहे हैं, ऐसा नहीं होना चाहिए। आपको सारी चीज़ें आनी चाहिए, इंस्टाग्राम पे स्टोरी अपलोड करना हो या पोस्ट अपलोड करना है, कोट अपलोड करना हो या कोई स्टेटस डालना हो, आपको सारी चीज़ें आनी चाहिए, लेकिन वो बने रहने के लिए, टेक्नोलॉजी के साथ बने रहने के लिए आना चाहिए। सिर्फ फिर आप पता चला आपको सिर्फ वही आता है, कुछ नहीं आता है, तो फिर वो नहीं चलेगा। जैसे अभी हम लोग सिंपली कुछ भी समझ में नहीं आता तो फटाक से गूगल कर लेते हैं कि भाई ये वर्ड का मीनिंग नहीं मालूम है, या ये चीज़ क्या है ये नहीं मालूम है, ठीक है, तो अभी गूगल का ही नया वर्जन आ गया है चैट जीपीटी करके, ठीक है, आप चैट जीपीटी गूगल का एडवांस लेवल पे आपको वो बताने लग जाता है, ठीक है, तो
टेक्नोलॉजी में बने रहने के लिए, टेक्नोलॉजी के साथ ट्यून इन के लिए आपको गूगल पता होना चाहिए, चैट जीपीटी पता होना चाहिए। जिसको नहीं पता वो जाके सर्च करे चैट जीपीटी क्या होता है ना, वो एक नया ट्रांसफॉर्मेशन लाने वाला है। आपको ये सिर्फ एक ही पॉइंट से बता रहा हूँ टेक्नोलॉजी का यूज़, लेकिन आपको नए नए जो डेवलपमेंट्स होते हैं उसके साथ ट्यून इन बना के रखना है ताकि आप पूरे मुआशरे में, पूरे कंपटीशन में आप बने रह सकें। इसके अलावा एक सबसे बड़ा चीज़ रहती है हमारा किरदार। हमको हमारे किरदार को ऐसे डेवलप करना है कि हम लोग ताउम्र तालिब इल्म ही रहें। आपका माइंडसेट ऐसा होना चाहिए कि आप कंटिन्यूस लर्निंग प्रोसेस रहनी चाहिए। आप एक चीज़ कर रहे हैं, दूसरी चीज़ कर रहे हैं, तीसरी चीज़ कर रहे हैं, आपको ताउम्र कंटिन्यूस लर्निंग प्रोसेस में ही रहना पड़ेगा। इससे क्या होगा, आपके लिए बहुत सारी आसानियाँ हो जाएंगी। एक रोड ब्लॉक नहीं बना लेना है कि इतना हमने कर लिया है, ये इतना हमने अचीव कर लिया, बस यहीं तक रिस्ट्रिक्टेड रहना है, अपने आप को लिमिट कर लेना है। एक आपको कंटिन्यूस लर्निंग प्रोसेस बनाए रखनी पड़ेगी और वही माइंडसेट आपको बनाना है। आप छोटे हैं, बड़े हो जाते हैं, बूढ़े हो जाते हैं, कंटिन्यूस आपको इल्म हासिल करना है माँ के पेट, माँ की गोद से कब्र तक। तो वो हमारा माइंडसेट बने रहना चाहिए, क्योंकि यही हम लोग आने वाली जनरेशन्स को दे पाएंगे। क्योंकि हमारा सबसे बड़ा रिस्ट्रिक्शंस ये है, सबसे बड़ा चैलेंज ये है कि जो हमारे पीछे के हमारे पेरेंट्स हैं वो उनके फाइनेंशियल रिस्ट्रिक्शंस की वजह से या दूसरे चैलेंजेस की वजह से उतना कुछ नहीं कर पाए जितना हमारे लिए अच्छा होगा। तो हमको आने वाले लोग पीढ़ी के लिए, हमारी पीढ़ी के लिए वो सारी चीज़ें डेवलप करनी पड़ेंगी। उस एटिकेट्स हैं, बेसिक लेवल पे जो कुछ स्किल सेट हैं जो हमारे को आना चाहिए, वो सारे हम लोग खुद अपने में डेवलप कर देंगे तो हम लोग आने वाली जनरेशन्स को दे सकते हैं। इसके अलावा नॉर्मली हम ज़्यादातर देखते हैं कि दीन और दुनिया को सेग्रीगेट करके चलते हैं, पर हमको ऐसा नहीं करना है। दुनियावी तालीम भी हासिल करनी है, दीनी तालीम भी हासिल करनी है और उसको सेग्रीगेट अलग अलग तरीके से नहीं देखना है, वो दोनों को मिला के चलना है। क्यों? क्योंकि लास्ट में हमारा इखलाक और हमारे किरदार ही मैटर करते हैं। हम कुछ भी अचीव करना चाहें, करते हैं, नहीं कर पाते हैं, कुछ मैटर नहीं करता है, लेकिन लास्ट में मैटर करता है कि हमारा इखलाक और हमारे किरदार किस तरीके से डेवलप हो और उसके बाद हम अपना ईमान पे कैसे मुकम्मल रह सकते हैं। क्योंकि कुछ हो ना हो, हमारे पास हमारा ईमान रहना ही चाहिए। तो लास्ट हमारा गोल रहना चाहिए। आप कुछ भी अचीव करना चाहें, करते हैं, नहीं कर पाते हैं, थोड़ा सा कर पाते हैं, ज़्यादा कर लेते हैं, वो अपनी जगह पे मुकम्मल है, लेकिन हमारा ईमान ही हमारी ताकत। हम अहले ईमान है और हमारा ईमान ही हमारी पहचान होनी चाहिए। हमारी कोई काबिलियत या कोई डेजिग्नेशन या कोई भी अचीवमेंट हमारी पहचान नहीं हो सकती। आप लोग ऑलरेडी बहुत देर से बैठे हैं, हमारा भी पुलिस का ट्रेनिंग होता है, इस तरीके से हमको बिठा देते हैं। बहुत देर तक बैठे रहो तो घुटने में दुखने लगता है, खाली भी चढ़ जाती है, ऐसा लगता है कि जल्दी से पूरा हो तो चले जाएं। सभी बीच में से कोई भी खड़े होकर बोल देगा कि जल्दी वहाँ से हटो। मैं आपका बहुत ज़्यादा और टाइम नहीं लूँगा। आपका सबसे शुक्रिया अदा करता हूँ कि आप लोग इतनी संख्या में आए, बहुत डिसिप्लिन के साथ, बहुत पेशेंटली हम सुना और इतनी तारीफ़ों से, इतने मुकाम से मुझे नवाजा। शुक्रिया। થેન્ક યુ સો મચ સર. ખૂબ સરસ સમજ આપી અમારા બાળકોને, એનાથી અમારા બાળકોને ખૂબ સરસ ફાયદો થશે. બસ છેલ્લે આટલું કહેવા માંગુ છું તમારા વિશે. તારીફ કરે ક્યા આપકી અલ્ફાઝ નહીં મિલતે, तारीफ करे क्या आपकी अल्फाज नहीं मिलते, आप जैसे फूल चमन में बार बार नहीं खिलते, आप बार बार नहीं खिलते. फरीदी थैंक यू सो मच. जोरदार ताड़ीઓથી આપણા સાહેબનો આભાર માનીશું. ભાઈ જેમ સાહેબે કીધું તમે બેસીને થાકી ગયા છો તો આપણે આ કાર્યક્રમના અંત તરફ જઈએ અને હવે છેલ્લે હું રાષ્ટ્રગાન અને આભાર વિધિ માટે અને એના કાર્યક્રમના સમાપન માટે હું પરવેશ સરને આમંત્રણ આપું છું. પરવેશ સર પ્લીઝ. દરેક જણ પોતાની જગ્યા પર ઉભા થઈ જશે રાષ્ટ્રગાન માટે. સ્કોડ એક સાથે વિશ્રામ, સાવધાન, વિશ્રામ, સાવધાન. રાષ્ટ્રગાન અહીંયા વાગશે, તમારે ફક્ત સાંભળવાનું છે. કોઈએ પણ કોઈ પણ પ્રકારનું હલનચલન કરવાનું નથી. હાથ નીચે દરેકના દુપટ્ટાને પછી સરખું કરજો. અત્યારે કોઈ સરખું નહીં કરે.
હાથ નીચે, દરેકના સાવધાનની સ્થિતિ. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे વિશ્રામ. ચલો હવે આજના આપણા પ્રોગ્રામ નિમિત્તે આપણા નિમંત્રણને કબૂલ રાખીને આવેલા મહેમાન શ્રી જનાબ બિલાલ સાહેબનું હું વરિન્ડર સારા તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓ આપણી સમક્ષ આવ્યા અને બાળકોને પ્રોત્સાહન કર્યું. તેમજ કુરેશ જમાતના પ્રમુખ જનાબ મોહસિનભાઈ તથા ઓરિએન્ટલ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ, પ્રાઇમરીના ટીચર્સ, પ્રિન્સિપાલ અને એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ જનાબ અસલમ સાહેબ અને સજ્જાદ સાહેબ સેક્રેટરી સાહેબનો અને દીગર ટ્રસ્ટીઓ અને અમારા મિત્ર ખાસ ખજાનજી સાહેબ દસ્તગીર સાહેબનો બી હું ખાસ આભાર માનું છું કે તેઓ આવ્યા અને અહીં આવીને અમારો એક કર્યું પ્રોગ્રામને, તે બદલ દરેક ખૂબ ખૂબ આભાર માનું છું અને આ સાથે જ પ્રોગ્રામને પૂર્ણ થઈ ગયું છે. થેન્ક યુ વેરી મચ.